વિસાવદરની ચૂંટણી એ અત્યારે ચર્ચાનો વિષય બની છે, પણ તમને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સંગઠનના એક પટેલ નેતા કે જેને જબ્બા પણ સીવડાવી લીધા હતા વિસાવદર માટે, એ નેતાને એમ થયું કે હર્ષદ રીબડિયા ભાજપમાં આવીને હારી ગયા છે, ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે, એટલે હવે તો પાક્કું ભૂપતભાઈની ને હર્ષદભાઈની લડાઈમાં લાડવો મારે ખાવાનો છે. આ નેતાએ વિસાવદરની ચૂંટણી લડવા નવા જબ્બાકોટી સીવડાવી લીધા, પણ કરમની કઠણાઈ તો જોઉં. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારતા આ નેતાના જબ્બા હવે કબાટમાં જ પડ્યા રહેવાના છે. નમસ્કાર, જાણવા જેવું જોઈ રહ્યા છો. હું છું કિશન કાટેલિયા અને ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. આખો વિડીયો જોતા પહેલા જ ન્યૂઝ રૂમ ચેનલને સબસ્ક્રાઇબ ભૂલ્યા વગર કરી દેજો. વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના પ્રમુખ ચહેરા એમાંના ગોપાલ ઇટાલિયાને વિસાવદરની ચૂંટણીની ટિકિટ આપી દીધી છે. એટલે કે ગોપાલ ઇટાલિયા કે જે નવા જબ્બા સીવડાવ્યા, આમ તો ગોપાલ ઇટાલિયા જબ્બા નથી પહેરતા, એટલે કાઠિયાવાડની ભાષામાં કહું તો પાટલુન ને બુસ્કોટ સીવડાવી અને ગોપાલભાઈ વિસાવદર પહોંચી ગયા છે ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યારે. પણ ગોપાલભાઈએ અત્યારથી પોતાની કંકોત્રી લખાવી દીધી છે. હવે ગોપાલ ઇટાલિયા તો વિસાવદર આવી ગયા, ગોપાલ ઇટાલિયા હારે જીતે જે થાય, પણ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એક નેતા, એ નેતાનું ગણિત અને સેટિંગ વીખી નાખ્યું છે. એ નેતા સપના જોતા હતા કે હર્ષદ રીબડિયા ભાજપમાં આવીને હારી ગયા એટલે હર્ષદલાલની બાદબાકી ભૂપતલાલ આમ આદમીમાંથી જીતી ગયા એટલે હવે વિસાવદર ઉપર આપણે કબજો કરી શકશું, આપણે વિસાવદરથી ચૂંટણી લડી શકશું. પણ કરમની કઠણાઈ એવી થઈ કે જોગાનું જોગ ભૂપતભાઈ પણ આવી ગયા ભાજપમાં. હવે આ નેતા એવા હલવાણા કે હવે લડવા ક્યાં જાવ, અને એમાંય ઓછામાં પૂરા ગોપાલ ઇટાલિયાની ટિકિટ મળી જતા હવે આ નેતાને ટિકિટ મળવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ ત્યાંથી ટિકિટ આપી દીધી એટલે હવે ભાજપ પણ મૂંઝાણું છે કે ગોપાલ જેવો ચહેરો જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર જ્યારે લડવા આવી રહ્યો છે ત્યારે હવે ભાજપને એવું લાગે છે કે આપણે હર્ષદ રીબડિયાને જ મેદાને ઉતારવા પડશે. કારણ કે હર્ષદ રીબડિયા લડાયક નેતા છે, સ્થાનિક નેતા છે, ખેડૂતોના પ્રશ્ને લડતા રહે છે, પટેલ સમાજમાંથી આવે છે, લોકોના મનમાં એક બેસતો ચહેરો છે, વિશ્વાસવાળો ચહેરો એટલે નહીં કહું, કારણ કે હર્ષદ રીબડિયા પણ પક્ષ અને વિસાવદરની જનતાના દગાખોર છે. એમને વિસાવદરની જનતાએ કોંગ્રેસમાંથી ચૂંટીને મોકલ્યા હતા, પણ એમને દગો કર્યો અને વિસાવદરની જનતાએ એમના દગા બદલ એમને સજાના ભાગરૂપે ઘરે પણ બેસાડી દીધા. ભૂપત ભાયાણીને જનતા લઈ આવી તો ભૂપત ભાયાણી પણ એમની સાથે દગો કર્યો, વિસાવદરની જનતા સાથે દગો કર્યો. હર્ષદભાઈ ગયા ત્યાં ભૂપતભાઈ ગયા અને ત્યાં જ પાર્ટીના એક નેતા જે સપના જોતા હતા, જબ્બા પણ સીવડાવી લીધા હતા, પણ ગોપાલ ઇટાલિયાએ આ નેતાના જબ્બાની સાઈઝ વીખી નાખી. ગોપાલ ઇટાલિયા મજબૂત ચહેરો છે, લડત પણ આપશે, વોટ પણ મળવાના છે, કારણ કે ભૂપત ભાયાણી ત્યાં જીત્યા હતા એટલે કોંગ્રેસ ત્યાં ડિપોઝિટ ડૂલ કરવાની વાત કરતી હોય આમ આદમી પાર્ટીની, ભાજપ ત્યાં એવી વાત કરતી હોય કે અમે ડિપોઝિટ ડૂલ કરશું, તો આવા એક પણ ફાંકા ફોજદારી ત્યાં ચાલવાની નથી. એટલે હવે ભાજપ અને કોંગ્રેસે મજબૂત ઉમેદવાર જ આપવો રહ્યો. ભાજપના એક સરસ મજાના સંગઠનના નેતા કે જે તૈયારી કરીને બેઠા હતા, પણ હવે એ નેતાના જબ્બા ત્યાં પડ્યા રહેશે અને લાગે છે એવું કે ભાજપ ફરી હર્ષદ રીબડિયાને જ માર્કેટમાં લઈ આવશે. જો આવું મારું માનવું છે,
પછી તો નક્કી નહીં આ નેતાના જબ્બાના ખિસ્સામાં કેટલો પાવર હોય. ખિસ્સો મજબૂત હોય તો પાછા આવી પણ જાય. પણ ભાજપને જીતના ઉમેદવાર જોતા હોય છે અને જીતમાં અત્યારે હર્ષદ રીબડિયાનું નામ ચાલી રહ્યું છે. પણ ખેર આ તો ભાજપ છે અને આ 3 નેતા સિવાય ચોથોય કોઈ જબ્બો સીવડાવીને બેઠું હશે. નવી ઇનોવા ફોર્ચ્યુનર લઈ લીધી હશે ચૂંટણીમાં દોડમ-દોટ કરવા માટે, પણ એ આપણને તો ખબર ના પડે. પણ અત્યારે હર્ષદ રીબડિયા, ભૂપત ભયાણી અને જબ્બા સીવડાવેલા એક નેતા 3ના નામ ચર્ચામાં છે અને ઇટાલિયાના આવવાથી રીબડિયાનું નામ એ પ્રબળ થઈ ગયું છે. ત્યારે નેતાના જબ્બાનું શું થશે એ તો મારો રામ જાણે, ઈશ્વર જાણે. તમારું શું માનવું છે? આ નેતા કોણ છે? આ નેતાના જબ્બા એ અત્યારે તો કબાટમાં મૂકવા પડ્યા છે ગોપાલ ઇટાલિયાના કારણે, પણ છેલ્લે શું રંધાય એના ઉપર આધાર છે. પણ નામ ખબર હોય જૂનાગઢના નેતાનું તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.